ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, અમદાવાદના બરોડાના ફેમસ એવા સરસ મજાના દાળવડા આપણે બનાવવાના છીએ. એકદમ હેલ્ધી, ખાવામાં ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા દાળવડા બનાવવા માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને મારી આપેલી ટ્રીક અને ટિપ્સને ફોલો કરી અને તમે જો આ દાળવડા બનાવી લીધા ને, તો જો એકવાર બનાવશો તો વારે વારે બનાવીને ખાવાની ઈચ્છા થશે. એવા સરસ મજાના દાળવડા આપણા બનીને તૈયાર થઈ જવાના છે. આપણે જે મેજરિંગ કપ આવે છે એની અંદર 1 કપ અને બીજો કપ હોય છે અડધો કપ. એમ કરીને 1 અને અડધો એટલે કે મેં 1.5 કપ જેવી મગની ફોતરાવાળી દાળ લઈ લીધેલી છે. દાળવડા હંમેશા ફોતરાવાળી દાળમાંથી જ બનાવવામાં આવે છે. પણ જો તમારી પાસે ફોતરાવાળી દાળ અવેલેબલ ના હોય અને આપણે દાળવડા બનાવવાની ઈચ્છા થઈ હોય તો તમે મગની જે મોગર દાળ આવે છે એનો પણ ઉપયોગ કરી જ શકો છો. હવે એક મોટા વાસણની અંદર આપણે દાળને ટ્રાન્સફર કરી લીધેલી છે. બને એટલું મોટું વાસણ લેવાનું છે, કેમ કે દાળ ફૂલાશે અને એની અંદરથી હજી આના જે છોતરા છે એ છૂટા પડશે તો આખી આપણી તપેલી ભરાઈ જતી હોય છે. એટલા માટે આપણે થોડુંક ઊંડું વાસણ જ લઈ લેવાના છે. ચોખ્ખા પાણીથી દાળને ધોઈ લીધેલી છે અને એની અંદર દાળ કરતાં ડબલ પાણી નાખી અને આપણે દાળને 4 કલાક માટે પલાળી લેવાની છે. આ દાળને વધારે ટાઈમ પલાળવામાં નથી આવતી, કેમ કે વધારે ટાઈમ પલાળીએ તો આપણી દાળ એકદમ સોફ્ટ પડી જાય છે. અને સોફ્ટ પડી જાય પછી એના દાળવડા છે એકદમ સોફ્ટ બને છે, એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી નથી બનતા. એટલા માટે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળને આપણે 4 જ કલાક માટે પલાળી રાખવાની છે. અને 4 કલાક પછી તમે જોઈ શકો છો દાળ આપણી સરસ પલળી ગઈ છે અને એના ઘણા બધા છોતરા પણ ઉપર આવી ગયેલા છે. અને આની અંદરથી હવે આપણે પાણી નિતારી લેવાનું છે. એકદમ બિલકુલ પાણી ના રહે એવી રીતે નિતારી લેવાનું છે. પછી આપણે આની મિક્સરની અંદર પીસી લેવાનું છે. તો હાથ વડે ધીમે ધીમે આવી રીતે એકદમ હળવા હાથે મસળીશું તો બધા જ જેટલા વધારાના ફોતરા હશે એટલા નીકળી જશે. અને બાકી જેટલા ફોતરા વધે એટલા આપણે પીસી લેવાના છે, કેમ કે આનો કલર થોડો ગ્રીન શેડ ઉપર આવતો હોય છે અને એની મીઠાશ પણ આવે છે એના છોતરા આવે એટલે આપણે બધા જ છોતરા નથી કાઢી લેવાના. ઉપરથી જે અલગ છૂટા પડી ગયા હોય એટલા આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે પાણીની અંદર ઘણા બધા છોતરા આપણા નીકળી ગયા છે અને ક્યાંક ક્યાંક આવી રીતે દેખાય છે એટલા રહેવા જ દેવાના છે. હવે એક મિક્સર જાર લઈ લેવાનું છે. એની અંદર આપણે આ પલાળેલી દાળને ટ્રાન્સફર કરી લેવાની છે. અને અત્યારે આપણે આની અંદર બિલકુલ પાણી નાખી અને નથી પીસવાની, જરા પણ પાણી નથી નાખવાનું. પણ જો આગળ જતાં એવું જરૂરિયાત લાગે તો તમે 1 થી 2 ચમચી ઠંડુ પાણી નાખી શકો છો. હવે ઢાંકણ બંધ કરી અને આપણે ચાલુ બંધ કરતા જઈ અને સરસ દાળને પીસી લેવાની છે. યાદ રહે કે આ દાળ એકદમ સ્મૂથ પેસ્ટ નથી કરવાની, એકદમ થોડીક દળદરી રાખવાની છે, કેમ કે આપણે આ ભજીયા ક્રિસ્પી બનાવવાના છે. એટલા માટે એકદમ સ્મૂથ પેસ્ટ નથી કરવાની, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો એકદમ દળદરી પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એને આપણે એક મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી લઈશું. જો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે બેટરને આપણે એક જ દિશાની અંદર હાથ વડે અથવા તો વિસ્કરની મદદથી ચલાવતા જઈ અને આપણે 3 થી 4 મિનિટ સુધી આ પ્રોસેસ કરી લેવાની છે, જેથી કરીને આપણી જે ખીરું બનાવ્યું છે એની અંદર હવાના કણો ભરાશે અને એકદમ સરસ ફૂલેલા એવા દાળવડા આપણા બનીને તૈયાર થશે. આની અંદર સોડા કે એવું કંઈ જ નથી નાખવાનું, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો પણ એકદમ સરસ આપણા પોચા દાળવડા બનીને તૈયાર થવાના છે. 15 થી 20 મિનિટ આપણે ખીરાને રેસ્ટ આપેલો છે અને 20 મિનિટ પછી તમે જોઈ શકો છો ખીરું એકદમ આપણું સરસ ફૂલાઈ ગયું છે અને એની અંદર હવાના કણો ભરાઈ ગયેલા છે. આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. હવે આની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું,
તીખાસ માટે લીલા મરચાં, તમે કેવું તીખું ખાઈ શકો છો એ પ્રમાણે મરચાં લઈ લેવાના છે. અને ખમણેલું આદું પણ આપણે લઈ લીધેલું છે. અને થોડાક લીલા ધાણા નાખી અને આપણે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. તો છે ને એકદમ સરસ. તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા દાળવડા કેવા બને છે. અને જો તમે બનાવતા હોય તો તમે કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. હવે તેલ આપણે એક સાઈડે ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ ગરમ કરવા માટે રાખીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની છે. અને થોડુંક બેટર આપણે નાખી અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો તરત જ આપણું દાળવડા ઉપર આવી ગયા છે. એનો મતલબ આપણું તેલ એકદમ પરફેક્ટ બની ગયું છે. એકદમ હળવા હાથે આપણે વડાને આવી રીતે તેલની અંદર મૂકી દેવાના છે. મીડિયમ જ વડા મૂકવાના છે. એકદમ આખી કડાઈ ભરીને નથી મૂકવાના, જેથી કરીને આપણને હલાવતા ફાવે. હજી વડા આપણા ફૂલાશે એટલે કડાઈ આપણી આખી ભરાઈ જશે. અને જો વધારે પડતા વડા આની અંદર મૂકી દીધા હશે તો એને ફૂલાવાની જગ્યા નહીં રહે અને બધી સાઈડથી સરખા સતળાશે પણ નહીં. એટલા માટે આપણે આ પ્રોસેસ કરવાની છે. તો તમે જોઈ શકો છો એની જાતે આપણા વડા આવી રીતે પલટાઈ ગયેલા છે. જ્યારે વડા એકદમ હળવા હાથે પલટાવતા જઈશું. અને આ સમયે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેવાની છે. આપણા વડા થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય અને ઉપરથી એકદમ ક્રિસ્પી પણ થાય ત્યાં સુધી એને ડીપ ફ્રાય કરી લેવાના છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણા વડાનો કલર ગોલ્ડન બ્રાઉન કલર જેવો થઈ ગયો છે. આ વડાને તળાતા ઘણી બધી વાર લાગતી હોય છે, કેમ કે અંદરથી એકદમ સોફ્ટ લોટ હોય તો અંદરથી પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને તળવાના છે. એટલે 7 થી 8 મિનિટ સુધી આપણે તળીશું ત્યારે આપણા વડા એકદમ આવા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે અને એકદમ હળવા પણ થઈ જશે. તો વડાને તેલમાંથી નિતારી અને આપણે બહાર કાઢી લેવાના છે. તો આવી જ રીતે બધા જ વડા મેં બનાવી લીધેલા છે. તો તમે જોઈ શકો છો વડા એક સરખા અને ગોલ્ડન બ્રાઉન કલરના ક્રિસ્પી એકદમ કુરકુરિયા એવા આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે સર્વિંગ પ્લેટની અંદર મેં ટોમેટો કેચઅપ અને કોથમીર મરચાંની જે ગ્રીન ચટણી આવે છે એની રેસીપી ઓલરેડી મેં પહેલાંથી આપેલી દીધેલી છે. એને સાથે આપણે આ દાળવડાને સર્વ કરવાના છે. આને તમે દહીં સાથે પણ સારા લાગે છે. અને આપણે સાથે તળેલા મરચાં, કાપેલી ડુંગળી એની સાથે તો ખાવાની ઓર મજા આવે છે. અને જો વરસાદ પડતો હોય ને આવા વડા મળી જાય ને તો ખાવાની બહુ જ મજા આવે છે. તો આ ચોમાસાની સિઝનમાં આવા એકદમ ટેસ્ટી કુરકુરિયા ક્રિસ્પી વડા તમે પણ બનાવો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા વડા કેવા બને છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના દાળ વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. નાના મોટા બધાના ફેવરિટ એવા વડા સુપર ટેસ્ટી બની ગયેલા છે. તો આ સિઝનમાં તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.